સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ને યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ એ ટોપિકનું લિસ્ટ જોઈએ. જેનો પ્રથમ ટોપિક છે ડોક્ટર રામ મનોહર લોહિયા. સેકન્ડ છે મ્યુટન્ટ કોરોના વાયરસ વેરિયન્ટ, જે માત્ર ઇન્ડિયામાં જોવા મળેલ છે, તો એના ઉપર વાત કરશું. આના સિવાય અન્ય જે મ્યુટન્ટ છે એના ઉપર પણ વાત કરશું. એક છે સિગમા ઉત્સવ, તો ક્યાં સેલિબ્રેટ થાય છે, શેના ઉપર રહેલો છે, એની વાત કરશું. અને ચોથું છે સેન્ટ્રલ સ્ક્રુટિની સેન્ટર CSC. તો આ સેન્ટર જે છે એ કોની પહેલ છે, શું કે કયા મંત્રાલય બનાવેલ છે, શું ઇમ્પોર્ટન્સ છે, એની વાત કરવાના છીએ. તો મિત્રો, શરૂ કરીએ તો આજનો પ્રથમ જે ટોપિક રહેલો છે ડોક્ટર રામ મનોહર લોહિયા. શા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો કે 23 માર્ચ 2021 ના રોજ ડોક્ટર રામ મનોહર લોહિયાની 111મી જન્મ જયંતિ જે છે ઉજવવામાં આવી છે. સો 111 ટ્રિપલ એકા તો ઇમ્પોર્ટન્ટ તો બની જશે, તો એટલા માટે ડોક્ટર રામ મનોહર લોહિયા જે છે ઇમ્પોર્ટન્ટ બને છે. વાત કરીએ એના ઉપર, તો તેમનો જન્મ 23 માર્ચ 1910 ના રોજ અકબરપુર ઇન શોર્ટ કે યુપીમાં થયેલો. તો કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, યાદ રાખવાની જરૂર પણ નથી. હા, સંસ્કૃતમાં પરિચય જરૂરી બનશે કે તેઓ રાજકારણી અને કર્મનિષ્ઠ કાર્યકર્તા તરીકે ડોક્ટર લોહિયાએ સમાજવાદી રાજકારણ, જો શેના ઉપર ફોકસ છે, સમાજવાદી રાજકારણ અને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તો ડોક્ટર રામ મનોહર લોહિયા પર વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક સમાજવાદ ઉપર ફોકસ કરે છે, યાદ રાખો. સમાજવાદ. આના સિવાય દેશની આઝાદી, ભારતની સ્વતંત્રતાની ચળવળો જે રહેલી છે એમાં પણ ભાગ ભજવેલો છે. ઇવન તેઓ જેલમાં પણ દેશ માટે ગયેલા છે. તેમણે પોતાનું મોટા ભાગનું જીવન જે છે એ ભારતીય સમાજવાદના વિકાસ દ્વારા અન્યાય સામે લડવામાં સમર્પિત કર્યું. જો અન્યાય સામે, સમાજવાદની અંતર્ગત જે પણ કેટલાક કુરિવાજો રહેલા છે, જેનાથી અન્યાય થાય છે, તો અન્યાયની સામે લડવામાં તેનું મોટા ભાગનું જીવન જે છે સમર્પિત કરી દીધેલું છે. સમાજવાદ રાજકીય વિચારોનો એક સમૂહને સંદર્ભિત કરે છે. યાદ રાખો, જો આ પ્રકારના સ્ટેટમેન્ટ ઇમ્પોર્ટન્ટ બને. ઇવન ચલો હું તો કહું તો આ મેન્સ હોય, મેન્સમાં મસ્ત પ્રશ્ન બની શકે કે સમાજવાદ રાજકીય વિચારોના એક સમૂહને સંદર્ભિત કરે છે. સમજાવો, તમારા વિચાર પ્રસ્તુત કરો. જે ઔદ્યોગિક મૂડી અર્થતંત્રમાં હાજર અને તેના દ્વારા પેદા થતી અસમાનતાઓની પ્રતિક્રિયા તરીકે ઉભરી આવ્યો હતો. તો શું થશે, ઔદ્યોગિક મૂડી અર્થતંત્રમાં હાજર અને તેના દ્વારા પેદા થતી અસમાનતા, લાઈક પૈસાના આધારે અસમાનતા હોઈ શકે. તો ઔદ્યોગિક મૂડી, કેપિટલ જે કહેવાય કે ફાઇનાન્સ મૂડી રહેલી છે એ પ્રકારના અર્થતંત્રમાં જે હાજર હોય તે અને એના દ્વારા ઉત્પન્ન થતી અસમાનતાઓની પ્રતિક્રિયા તરીકે આ સમાજવાદ રાજકીય વિચારોને એક સમૂહને સંદર્ભિત કરે છે. સમાજવાદ વિશે લોહિયાનો મત શું હતો, તો લોહિયાએ એવી 5 પ્રકારની અસમાનતાને ચિહ્નિત કરી જેની સામે એક સાથે લડવાની જરૂર હતી. તો 5 પ્રકારની અસમાનતાઓ એને રજૂ કરી છે. લાઈક સ્ત્રી અને પુરુષ વચ્ચે અસમાનતા રહેલી છે, તો આની સામે લડવાની વાત કરી હતી. અને કહેવાય ને કે સમાનતા, આપણે પણ છે ને અનુચ્છેદ 14 કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ. તો જો કાયદા સમક્ષ બધા સમાન છે, તો જે પણ અલગ અલગ જગ્યાએ અસમાનતાઓ રહે છે બધી દૂર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. તો લોહિયાએ ટોટલ 5 અલગ અલગ પ્રકારની અસમાનતાઓને ઓળખી અને એની સામે લડવાની જરૂર જે છે બતાવી હતી. એમાં એક છે સ્ત્રી અને પુરુષ વચ્ચેની અસમાનતા. સેકન્ડ છે ત્વચાના રંગ પર આધારિત અસમાનતા. સો આને પણ દૂર કરવાની વાત છે. જે કાળા ગોળાનો ભેદ ને બધું જોવા મળે છે, તો એને દૂર કરવાની જરૂરિયાત છે. ત્રીજું એક અગત્યનું છે, ઇવન જાતિ આધારિત જે અસમાનતા રહેલી છે એને પણ દૂર કરવી જોઈએ. ચોથું છે કેટલાક દેશો દ્વારા અન્ય દેશો પર વસાહતી શાસન. જો આજકાલના જમાનામાં શું છે કે ડાયરેક્ટ શાસન ન લઈ આવી શકે. પહેલા હતું, જો આપણું ઇન્ડિયા કે ભાઈ બ્રિટિશ દ્વારા જે છે, અથવા તો બ્રિટિશની પહેલા જે કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, પહેલા એને શાસન કર્યું. 1857 થી બ્રિટિશ પોતે આવી જાય છે. શું હતું કે ભાઈ એ જે તે દેશ અન્ય દેશ ઉપર ડાયરેક્ટલી શાસન કરતો હતો કે ભાઈ તમારા ઉપર અમારું શાસન છે, અમારું રાજ છે. તો આજકાલ હવે એ તો પોસિબલ નથી કે ભાઈ કોઈ એક દેશ છે અન્ય દેશ ઉપર ડાયરેક્ટલી જે છે શાસન જમાવી દે. પણ શું કરે, દેશો પર વસાહતી શાસન આપે. એ દેશને એ પ્રકારે બનાવી દે કે જે તે દેશ વિના એને ચાલે નહીં. સપોઝ કે ચલો ચીનની આપણે નીતિ લઈએ, તો ચીન જે છે પાકિસ્તાનને એટલી બધી વસ્તુ આપી દે
ચાહે એની આખી માર્કેટ જે છે આખે પાકિસ્તાનની આખી માર્કેટ ચીન સિવાય ન ચાલે, તો એક પ્રકારે તમે જુઓ તો પાકિસ્તાન જે છે ચીનનો ગુલામ બની જાય છે. ભલે ડાયરેક્ટલી નથી, ઇનડાયરેક્ટલી પાકિસ્તાન જે છે એ ચીન પાસેથી બહુ વધારે લોન લે છે, પૈસા લે છે અલગ અલગ પ્રકારની યોજના એના માટે, તો ઇનડાયરેક્ટલી તો એના અંડરમાં આવે જ છે. તો આ મુજબ પણ અસમાનતાઓ રહેલી છે, એને દૂર કરવાની વાત છે. અને પાંચમી જે છે આર્થિક અસમાનતા, તો ક્યાંક ને ક્યાંક બધાની વાત જે છે બંધારણમાં પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. તો આ બધી દૂર કરવાની વાત જે છે ડોક્ટર લોહિયાએ કરેલી હતી. આ 5 અસમાનતાઓ સામેનો તેમના સંઘર્ષે 5 ક્રાંતિની રચના કરી. હવે 5 અસમાનતા છે એની સામે એને સંઘર્ષ કર્યા, આંદોલન કર્યા, અને એ 5 કહેવાય કે ક્રાંતિ થઈ. આ સૂચિમાં તેમના દ્વારા હજી વધુ 2 ક્રાંતિ પણ ઉમેરવામાં આવી હતી. તો પહેલા 5, પછી પાછી નવી 2 ક્રાંતિ પણ એને કરી. એક છે નાગરિક સ્વાતંત્ર્ય માટેની ક્રાંતિ. નાગરિક સ્વાતંત્ર્ય માટેની ક્રાંતિ એટલે કે ખાનગી જીવન પર અન્યાયી અતિક્રમણ સામે કોઈ પણ વ્યક્તિ પોતાને કહેવાય કે સ્વતંત્રતા મળે છે તો એ મુજબ જીવી શકે છે. જો આઝાદી સમાનતા અથવા તો કહેવાય ને કે સ્વતંત્રતાના અધિકારો રહેલા છે, બંધારણ આપણને આપે છે, તો એના મુજબ કોઈ પણ વ્યક્તિને પોતાનું જીવન પોતાની રીતે જીવી શકે છે. તો સ્વાતંત્ર્ય માટેની ક્રાંતિ કરી હતી. સેકન્ડ છે સત્યાગ્રહના પક્ષમાં શસ્ત્રનો ત્યાગ કરી અહિંસાના માર્ગે અનુસરવાની ક્રાંતિ. તો સત્યાગ્રહ, સત્યનો આગ્રહ, જો એનો મતલબ એ થાય કે સત્યનો આગ્રહ, સત્યાગ્રહ. સત્યાગ્રહ તરફ રહેવું એટલે કે શસ્ત્ર જે રહેલા છે એનો ત્યાગ કરવો. જો ક્રાંતિ એક શાંતિપૂર્ણ પણ હોઈ શકે છે, અને એક હોય ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર તમે જો કે શસ્ત્રના ઉપયોગ કરીને પણ થઈ શકે છે. તો અહીં સત્યાગ્રહના પક્ષમાં રહીને ક્રાંતિ કરવી છે, તો અહીં એવું કહે છે કે ભાઈ જે પણ શસ્ત્ર રહેલા છે એનો ત્યાગ કરો અને અહિંસાને અપનાવી એના માર્ગે અનુસરો અને એ મુજબ ક્રાંતિ કરો. તો ટોટલ અલગ અલગ પ્રકારની 5 અસમાનતા હતી, તેના ઉપર ક્રાંતિ, અને સ્વતંત્રતા માટે, નાગરિક સ્વતંત્રતા માટેની ક્રાંતિ, અને સત્યાગ્રહ માટેના પક્ષમાં શસ્ત્રનો ત્યાગ કરીને અહિંસાના માર્ગે અનુસરવાની ક્રાંતિ. તો ટોટલ તમે જુઓ તો અલગ અલગ 7 પ્રકારની ક્રાંતિ થયેલી છે. આ 7 ક્રાંતિ અથવા સપ્ત ક્રાંતિ લોહિયા માટે સમાજવાદનો આદર્શ હતો. લોહિયા શું હતું કે ભાઈ જે પણ સમાજમાં અસમાનતાઓ રહેલી છે, ખોટા રિવાજ રહેલા છે, એ દૂર કરવા છે અને સમાજને એક બનાવવો છે. તો એના માટે આ 7 ક્રાંતિ ઇમ્પોર્ટન્ટ હતા, આદર્શ હતી. શિક્ષણની વાત કરીએ, તેમને 1929માં કલકત્તા યુનિવર્સિટીથી સ્નાતકની ડિગ્રી મેળવી, અને 1932માં બર્લિન યુનિવર્સિટી, જ્યાં તેમને અર્થશાસ્ત્ર અને રાજકારણનો અભ્યાસ કર્યો, થી માનદ એટલે કે ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી, પીએચડી કરેલ હતું એમ. આઝાદી પૂર્વેની તેમની ભૂમિકા. આઝાદી પહેલા એને આપણે કીધું કે સમાજવાદ માટે કાર્ય કરવું છે, એ તો આપણે જોયું અલગ અલગ પ્રકારની ક્રાંતિ. આના સિવાય એને દેશના આઝાદી માટે પણ કાર્ય કરે છે. 1934માં લોહિયા ભારતીય નેશનલ કોંગ્રેસ અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ INC આપણે કહીએ છીએ, એમાં એઝ અ લેફ્ટિસ્ટ સમૂહ કોંગ્રેસ સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી, જેને આપણે CSP કહીએ છીએ, આ સક્રિય રીતે સામેલ થાય છે. તો 1934માં જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું જે લેફ્ટિસ્ટ સમૂહ રહેલો છે, સમાજવાદી ઇન્સ્ટેડ કે કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી CSP, એમાં સક્રિય રીતે તેઓ સામેલ થાય છે. તેમણે બીજા વિશ્વયુદ્ધ 1939-1945માં ગ્રેટ બ્રિટન દ્વારા જે ભારતને સામેલ કરવાનો નિર્ણય હતો એનો વિરોધ કર્યો હતો. આપણે જાણીએ છીએ આખો ઇસ્યુ, પણ ઇવન મિત્રો તમે ન જાણતા હોય તો મહેરબાની કરી ખુદના ઉપર તમે હિસ્ટ્રીમાં જઈ, મોડર્ન આધુનિક ભારતની હિસ્ટ્રીમાં જઈ આખો ઇસ્યુ ક્લિયર કરજો કે ભાઈ બીજા વિશ્વયુદ્ધને લઈને શું જોગવાઈ હતી, ઇન શોર્ટ કે ભારતને એમાં જોડવું ના જોડવું એના ઉપર શું વાદ વિવાદ થયા છે, અથવા તો શું ઇંગ્લેન્ડ એટલે કે ભાઈ બ્રિટિશરોએ કયા એવા કહેવાય કે ભાઈ પક્ષ રાખેલા હતા કે ભાઈ ભારત એનાથી જોડાય, અને ભારત શેમાં ના પાડે છે, હા પાડે છે, ભારતને શું કન્ડિશન હોય છે, તે આખો એક ઇસ્યુ જોઈ લેજો મિત્રો. તેને બીજા વિશ્વયુદ્ધ કે 1939-45માં ગ્રેટ બ્રિટન દ્વારા ભારતને જે છે વિશ્વયુદ્ધમાં સમાવેશ કરવાની વાત હતી, એનો નિર્ણય હતો, એનો વિરોધ કર્યો હતો. અને 1939માં તથા 1940માં બ્રિટિશ વિરોધી ટિપ્પણી કરવા બદલ તેમની ધરપકડ ઇવન કરવામાં આવી હતી. તો બ્રિટિશ વિરોધી ભાષણ ટિપ્પણી કરે છે એટલે એની ધરપકડ કરે છે. 1942માં ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ, ભારત છોડો આંદોલન અથવા ભારત છોડો ચળવળ દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા ભારતમાં જે બ્રિટિશ શાસનનો અંત લાવવાનો એક ખુલાસો જે છે રજૂ કરવામાં આવ્યો હતો. લોહિયાએ અન્ય CSP કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીના નેતાઓ જેમ કે જયપ્રકાશ નારાયણ સાથે ભૂમિગત રહી વર્ષ 1942માં
ભારત છોડો આંદોલન માટે સમર્થન મેળવ્યું હતું. તો ડોક્ટર રામ મનોહર લોહિયા શું કરે છે કે અન્ય સીએસપીના નેતાઓ, કોંગ્રેસ સોશિયલિસ્ટ પાર્ટીના જે પણ નેતાઓ છે, એક્ઝામ્પલ તરીકે જયપ્રકાશ નારાયણની, તો એ શું કરે છે, ભૂમિગત રહે છે, આમ સમાજની સામે, અંગ્રેજોની સામે સીધા આવીને નહીં, પરંતુ ગ્રાઉન્ડ સ્તરેથી, નિમ્ન સ્તરેથી રહી અને જે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ છે, ભારત છોડો આંદોલન છે, એના માટે કાર્યવિધિ કરે છે, એના માટે સમર્થન જે છે મેળવે છે. આવી પ્રતિરોધક પ્રવૃત્તિઓ માટે ફરી પાછી આ પ્રકારની પ્રતિરોધક પ્રવૃત્તિઓ માટે તેમને ફરીથી 1944 સુધી 1944 સુધી ફરીથી કેદી જે છે એ કરવામાં આવે છે, કેદી જાહેર કરે છે. ઇવન આઝાદી પછીની ભૂમિકા ઉપર વાત કરીએ તો 1948માં લોહિયા અને અન્ય કોંગ્રેસ સોશિયલિસ્ટ પાર્ટીના સભ્યોએ કોંગ્રેસનું સભ્યપદ છોડી દે છે. 1952માં તેઓ પ્રજા સમાજવાદી પાર્ટી, પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી PSP ના સભ્ય બન્યા અને થોડા સમય માટે તેના ઇવન મહામંત્રી તરીકે ફરજ પણ એને બજાવી હતી. પરંતુ પક્ષની અંદર મતભેદના કારણે ફરી પાછા 1955માં તેને રાજીનામું આપે છે. તો 1948માં કોંગ્રેસ સોશિયલિસ્ટ પાર્ટી છોડી દે છે. 1952માં જે છે PSP એટલે કે પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી જોઈન કરે છે. 1955માં મતભેદને કારણે ફરી પાર્ટી છોડી દે છે, ઇવન ત્યાંથી રાજીનામું આપે છે. 55માં લોહિયાએ એક નવી સમાજવાદી પાર્ટીનું ગઠન કરી સ્થાપના કરી, જેના તેઓ અધ્યક્ષ બન્યા અને સાથે તેમનું સામયિક મેનકાઇન્ડનું સંપાદન પણ કર્યું. એટલે જો એને એક પ્રકારનું અહીં 55 પછી એક પોતે નવી સોશિયાલિસ્ટ પાર્ટીની સ્થાપના કરે છે અને એક મેનકાઇન્ડ સામયિક જે છે એનું સંપાદન પણ એને શરૂ કરેલું હતું. તેમણે પાર્ટી નેતા તરીકે વિવિધ સામાજિક રાજકીય સુધારાઓની હિમાયત કરી, જેમાં જાતિ વ્યવસ્થા નાબૂદ કરવી. હવે પોતે એક પાર્ટીના, એને જોયું ને 55 પોતે એક નવી સોશિયાલિસ્ટ પાર્ટીની સ્થાપના કરે છે, તો એઝ અ પાર્ટીના નેતા તરીકે એને કેટલીક ભલામણો કરી હતી સમાજવાદને લઈને, સમાજને ધ્યાનમાં રાખીને. લાઈક જાતિ વ્યવસ્થા નાબૂદ કરવી, હિન્દીને ભારતની રાષ્ટ્રભાષા તરીકે માન્યતા આપી અને નાગરિકો સ્વતંત્રતાને મજબૂત રક્ષણ આપવું સમાવેશ છે. તો ઓલરેડી આપણે આ જોયું કે ભાઈ અસમાનતા ઘટાડવા ઉપર વાત કરે છે, ક્યાંક ને ક્યાંક હિન્દીને ભારતની રાષ્ટ્રભાષા તરીકે માન્યતા આપવા ઉપર તેઓ ભાર આપે છે. અને આપણે જોઈ હતી એની ક્રાંતિમાં કે ભાઈ નાગરિકના સ્વતંત્રતાને મજબૂત રક્ષણ આપવું છે, આપણા મૂળભૂત હકમાં પણ આપેલું છે. તો આ ત્રણેયને જે છે એમાં સુધારા કરવા માટે તેઓ ભલામણ આપે છે. 1963માં લોહિયા લોકસભા માટે ચૂંટાયા, જ્યાં તેમને સરકારની નીતિઓની આખરી ટીકા કરવા માટે ઓળખવામાં આવ્યા હતા. તેમના કેટલાક પ્રમુખ લેખન કાર્યોમાં સમાવેશ છે એક વ્હીલ ઓફ હિસ્ટ્રી, કેટલીક એના જેવા કહેવાય ને મુખ્ય લેખન સામગ્રી, તો એક વ્હીલ ઓફ હિસ્ટ્રી. આના સિવાય ગાંધી અને સમાજવાદ, પછી માર્ક્સ છે, ભારતના ભાગલા માટે દોષી પુરુષ વગેરે વગેરે. એનું અવસાન જે છે 12 ઓક્ટોબર 1967ના રોજ થયું હતું. એના પછીનો બીજો અગત્યનો મુદ્દો જોઈએ મિત્રો, તો ડબલ મ્યુટેન્ટ કોરોના વાયરસ વેરિયન્ટ. તો વાત કરીએ એના ઉપર, તો તાજેતરમાં કોરોના વાયરસના એક નવા ડબલ મ્યુટેન્ટ વેરિયન્ટની જાણકારી મળી છે, જે ભારત સિવાય વિશ્વના અન્ય કોઈ દેશમાં જોવા મળ્યો નથી. એટલે કે જે આ ડબલ મ્યુટન્ટ કોરોના વાયરસનો જે નવો વેરિયન્ટ જે છે આખા વિશ્વમાં માત્ર ભારતમાં જ જોવા મળ્યો છે. તો શું છે આ વિશેષતા, શું હોય છે, એના પર વાત કરીએ આપણે મિત્રો. તો આપણે સરળ શબ્દમાં સમજશું. અહીંયા જો સાયન્સની ભાષા લખેલી હશે તો કદાચ ઘણી વખત સમજવાનું એમ થાય કે આ શું કહેવા માંગે છે આટલા ભારે શબ્દ. તો સરળ ભાષામાં સમજાય છે અને સમજવાની કોશિશ કરજો મિત્રો. જેમ કે પરિવર્તનનો અર્થ. હવે આપણે જોઈએ છીએ કે ભાઈ ઘણા સમય પહેલા, 1.25 વર્ષ પહેલા કોરોના વાયરસ જે છે વ્યવસ્થિત ફેલાવાની શરૂઆત થઈ ગઈ હતી અને ધીરે ધીરે કોરોના વાયરસ જે છે ફેલાય છે. આજકાલ તમે જોતા હશો કે ભાઈ નવું એનું સ્વરૂપ આવેલું છે, એમ કહેતો હોય કે અપડેટ થઈને આવ્યો છે વાયરસ. તો અપડેશન, આ પરિવર્તન એટલે શું હોય છે વાયરસની અંદર? તો કે પરિવર્તન એટલે કે મ્યુટેશનનું કારણ એક જીવંત જીવ અથવા કોઈ વાયરસની કોશિકાઓમાં આનુવંશિક પદાર્થ, જેને આપણે જીનોમ કહીએ છીએ, એમાં પરિવર્તન એવો રહેલો છે. એટલે કે જો કે ભાઈ મ્યુટેશનનું કારણ એ જીવંત જીવ અથવા તો કોઈ વાયરસની જે કોશિકા હોય એમાં આનુવંશિક પદાર્થ જે જીનોમ હોય ને એમાં પરિવર્તન છે. જેવી રીતે કેમ ભાઈ મનુષ્યની અંદર પણ જે જીનોમ ટ્રાન્સફર થતા હોય, જીન ટ્રાન્સફર થાય તો પરિવર્તન આવે છે, તો એ જ મુજબ અહીં પણ પરિવર્તન છે, જે મોટા ભાગે કાયમી હોય છે અને કોષ અથવા વાયરસના વંશજોમાં પ્રસાર સંચાલિત થાય છે. હવે આજથી 1.25 વર્ષ પહેલા કોરોના ઇન્ટ્રોડ્યુસ થયો ત્યારે ધારો કે એનું જીન કંઈક આ મુજબ હતું, સમજો આવું કંઈક રહેલું છે. હવે આજે જે નવું સ્ટ્રેન એવું ધારો કે એનું જીનોમ આ રીતે આવે છે, તો એનો નવો જ પ્રકાર થયો. હવે જે મૂળ હતું એમાં એડિટ ઇન્સર્ટ કે ફેરફાર થઈ ગયા ને, પરિવર્તન એવું, તો એનો નવો સ્ટ્રેન થઈ ગયો. તો જે રીતે મનુષ્યમાં પણ કેમ અપડેટ આવે, અપડેટ ઇન્સર્ટ કે ભાઈ અમુક વર્ષો પછી જો કંઈક ને કંઈક પરિવર્તન આવતા હોય છે,
તો એ જ રીતે વાયરસમાં પણ પરિવર્તન આવે. હવે અત્યારે રસી બનાવી છે આને માટે છે, ચલો રસી આને આપી, તો હવે એ શું કરે કે કોરોના વાયરસને આ પ્રકારનો જે પેલા સ્ટ્રેન હતો એની રસી હતી, તો હવે એ વાયરસ શું કરે કે રસીની અસર નાબૂદ થાય, એ રસીની અસર ઓછી આવે એ મુજબ પોતાને ફરી બનાવે. તો અહીં શું હતું કે જે પણ રસી બનાવી હતી એની અસર ઓછી આવે એ મુજબ પોતાનામાં પરિવર્તન લાવે છે. પોતાનામાં પરિવર્તન લાવશે તો આખું બંધારણ ચેન્જ થશે એટલે શું થશે કે એક નવો સ્ટ્રેન જે છે ડેવલપ થશે, જે કોરોનાની રસી છે એની ઇફેક્ટ એના ઉપર આવતી હશે ને અથવા તો ખૂબ જ ઓછી આવશે. સજીવના તમામ જીનોમ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, જેને આપણે ડીએનએ કહીએ છીએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ થી બનેલા હોય છે. જ્યારે વાયરસમાં શું થાય, એના જીનોમ જે છે ડીએનએ અથવા તો રિબોન્યુક્લિક એસિડ એટલે કે આરએનએ થી બનેલા હોય છે. તો સજીવમાં સામાન્ય રીતે ડીએનએ થી હોય અને જે વાયરસ છે તે ડીએનએ એન્ડ આરએનએ ના બનેલા હોય છે. ડબલ મ્યુટન્ટ્સ એટલે શું થાય, તો ભારતીય SARS-CoV-2 ઇન્ડિયન SARS-CoV-2 જીનોમિક કન્સોર્ટિયા દ્વારા મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ અને ગુજરાત રાજ્યમાં વાયરસના નમૂનામાં જીનોમ સિક્વન્સિંગ દરમિયાન એક સાથે 2 મ્યુટન્ટ E484Q અને L452R ની હાજરી જે છે જોવા મળી છે. તો એક સંસ્થા રહેલી છે કે ભારતીય SARS-CoV-2 જીનોમિક કન્સોર્ટિયા, એના દ્વારા મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, ગુજરાત રાજ્યમાં વાયરસના નમૂનામાં જીનોમ સિક્વન્સિંગ, આપણે જોયું ને જીનોમમાં એડિટિંગ થતું હતું, તો એ જીનોમ સિક્વન્સિંગ દરમિયાન એક સાથે 2 મ્યુટન્ટ, 2 નવા, આપણે હમણાં જોયું કે ભાઈ એક મુખ્ય હતું જેની આપણે રસી બનાવી છે, હવે એમાં એડિટિંગ એટલે કે ફેરફાર થાય છે, વાયરસ પોતે કર્યો અને 2 નવા જે કહેવાય ને કે મ્યુટન્ટ મળ્યા છે, એનું નામ છે E484Q અને એક છે L452R. તો આ 2 નવા જે છે મ્યુટન્ટની હાજરી જે છે એ મળી છે અને યાદ રાખો ઇન્ડિયામાં જ જોવા મળે છે. INSA-CoG એટલે કે હમણાં આપણે સંસ્થા જોઈ એના દ્વારા આ વેરિયન્ટ્સની વિગતો ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન શેરિંગ એવિયન ઇન્ફ્લુએન્ઝા ડેટા નામના એક વૈશ્વિક કોર્સ હેતુ રજૂ કરવામાં આવશે. તો જે આપણે જોયું કે આ સંસ્થાએ જે છે 2 નવા વેરિયન્ટ્સ ઇન્સર્ટ કે નવા વાયરસના જે પ્રકાર, 2 નવા વાયરસના પ્રકારની શોધ કરી છે. તો શું કરશે કે એનો જે ડેટા જે છે એ વૈશ્વિક કોર્સ હેતુ રજૂ કરવામાં આવશે અને જો તે અસર કરે છે તો તેને વેરિયન્ટ્સ ઓફ કન્સર્ન્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. હવે આ રજૂ કરશે અને ખબર પડે કે હા ભાઈ એના 2 નવા સ્વરૂપ રજૂ થઈ ગયા છે અને જે બોડીને, મનુષ્યની બોડીને ઇફેક્ટ આપે છે. સો એનાથી શું થયું કે ફરી પાછા એના 2 નવા વેરિયન્ટ ઓફ કન્સર્ન જે છે અસ્તિત્વમાં આવેલા છે. મૂળ કોરોના તો ચાલો કે 2 રહેલા હોય અને પાછા આપણે ઇન્ડિયામાં 2 મળ્યા છે, આપણે ઇફેક્ટ આપે છે, તો નવા જે છે વેરિયન્ટ ઓફ કન્સર્ન જે છે હવે અવેલેબલ છે એમ, અને એ બોડીને ઇફેક્ટ આપે છે. હજી સુધી માત્ર 3 વૈશ્વિક જે કહેવાય વ્યુઅર્સની ઓળખ કરવામાં આવી છે, એટલે કે વ્યુઅર્સ એટલે કે વેરિયન્ટ ઓફ કન્સર્ન્સ ની ઓળખ કરવામાં આવી છે, જેમાં યુકે વેરિયન્ટ્સ આપણે જોયું હતું કે શરૂઆતમાં પણ તમને ખબર હશે કે યુકેમાં જે છે નવો વેરિયન્ટ કોરોના વાયરસનો નવો ખતરો જે છે જોવા મળ્યો, તો નવો વેરિયન્ટ જોવા મળે છે. તો તે એક છે. એક સાઉથ આફ્રિકામાં એક વેરિયન્ટ B1351 જોવા મળે છે, અથવા બ્રાઝિલમાં વેરિયન્ટ જે છે P1 અને B117. તો યુકેમાં જે વેરિયન્ટ હતો B117, દક્ષિણ આફ્રિકામાં વેરિયન્ટ હતો B1351 અને બ્રાઝિલમાં છે P1. આ પ્રકારના વેરિયન્ટ સમાવેશ છે. અને હવે જો આની અંદર અભ્યાસ કરીને માલુમ પડે કે ઓકે આની પણ ઇફેક્ટ આવે છે, તો આ 2 નવા વેરિયન્ટ એડ થશે, E484Q અને L452R. તો એની સાથે ટોટલ 5 વેરિયન્ટ થઈ જશે જે વિશ્વમાં અત્યારે કોરોના વાયરસને લઈને અવેલેબલ છે. તો વેરિયન્ટ ઓફ કન્સર્ન શું છે કે આ એવા વેરિયન્ટ છે જે ચેપમાં વૃદ્ધિ, વધુ ગંભીર રોગ અને અગાઉના ચેપ અથવા તો રસીકરણમાં ઓછા એન્ટીબોડીનું નિર્માણ, સારવાર અથવા તો રસીની ઓછી અસરકારકતા થતા લક્ષણોને ચોક્કસપણે શોધવામાં નિષ્ફળતાના પરિણામે ઉત્પન્ન થાય છે. સો કાંઈક ને કાંઈક આપણે જોયું કે ભાઈ કોરોના વાયરસ પહેલા હતો એ પોતે અપડેટ થઈ ગયો કે ભાઈ જે રસી બનાવી છે એની અસર ઓછી આવે, મનુષ્યના બોડીને વધારે ગંભીર રીતે અને વધુ ઇફેક્ટ આપે, જે એન્ટીબોડીનું નિર્માણ જે ઓછા થાય, તો એ મુજબનો પોતે વાયરસ અપડેટ થઈ ગયો. એ નવા અપડેટ જે થયેલા વાયરસ છે ને એને જ કહેવાય છે વેરિયન્ટ ઓફ કન્સર્ન્સ, જેમાં રસીની ઓછી અસરકારકતા હોય, એટલે કે રસી આપે તો એટલી બધી ઇફેક્ટ આવે નહીં. તો એ પ્રકારે તથા એના લક્ષણો છે એને ચોક્કસપણે શોધવામાં નિષ્ફળતા હોય. ઇવન આજે પણ જો હવે જે આપણે નવા વેરિયન્ટ મળે છે એમાં કહે છે કે લક્ષણો બહુ ભારે દેખાતા નથી, થોડુંક આમ શરીર દુખતું હોય ને એવું બધું રહેલું છે, તો એ મુજબ જે છે એના લક્ષણો રહેલા છે. તો ચોક્કસ લક્ષણો કે ભાઈ ખબર પડે કે હા આ કોરોના નવો વેરિયન્ટ છે, એ મુજબના લક્ષણો હજી સુધી મળતા નથી, તો એના કારણે બધી મુશ્કેલીઓ ઉત્પન્ન થતી હોય છે. ડબલ મ્યુટન્ટના પડકાર. તો ડબલ મ્યુટન્ટ વાયરસના સ્પાઇક પ્રોટીન ઓલરેડી મિત્રો ઘણા સમય પહેલા કરંટમાં લીધેલું છે આખું સ્પાઇક પ્રોટીન. તો જે સ્પાઇક પ્રોટીન
વાળા ક્ષેત્રમાં જોખમને વધારી શકે છે. જે ડબલ મ્યુટન્ટ્સ જે નવા અપડેટ થયેલા વાયરસ હશે એ સ્પાઇક પ્રોટીન જે છે એનો જે ક્ષેત્ર હશે ત્યાં જોખમને વધારી શકે. હવે સ્પાઇક પ્રોટીન વાયરસનો એ ભાગ છે જેનો ઉપયોગ તે માનવ કોષમાં પ્રવેશવા માટે કરે છે. તો માનવના શરીરમાં માનવ કોષમાં પ્રવેશવા માટે જે સ્પાઇક પ્રોટીન હોય છે એ ક્ષેત્રમાં જોખમ વધારી શકે છે. એક વેરિયન્ટ ઓફ કન્સર્ન અથવા તો શંકાસ્પદ VOC ની હાજરીનો અર્થ એ નથી કે તે વાયરસના ફાટી નીકળવાનું કારણ છે, પરંતુ તે નિવારણ માટે જાહેર આરોગ્ય પગલાં સમક્ષ પડકાર તો રજૂ કરે છે. તો જો એક અહીં એવું આ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે, ધ્યાનમાં રાખજો, એક્ઝામમાં આવી પણ શકે છે. હવે નવા શંકાસ્પદ VOC મળી આવે તો એનો મતલબ એમ નથી કે વાયરસ ફાટી નીકળવાનું કારણ છે. જો કોરોના ફાટી નીકળ્યો તો એના કારણે આ નવા VOC ડેવલપ થયા છે એનો મતલબ એમ નથી, પરંતુ હા એ જરૂર છે કે જે પણ મેડિકલ ઇક્વિપમેન્ટ અથવા તો સારવાર અવેલેબલ છે, જાહેર આરોગ્યના પગલાં છે, એની સમક્ષ પડકાર તો રજૂ કરશે કે હવે આનું નિવારણ કેવી રીતે લાવવું. તો એક મુજબ પડકાર તો રહેલ છે. જ્યારે ડબલ મ્યુટન્ટને રસીની અસરકારકતામાં ઘટાડાની સાથે સાથે ઇન્ફેક્ટિવિટી સાથે જોડી દેવામાં આવી રહ્યું છે, તેમની સંયુક્ત અસર અને જૈવિક અસરને હજી સુધી સમજી શકાયા નથી. તો જે રસીની અસરકારકતા ઘટાડાની સાથે સાથે ઇન્ફેક્ટિવિટી સાથે એને જોડી દીધેલ છે. હવે એની કારણે શું થાય કે ભાઈ એની જે અસર હોય હજી સુધી ઇવન જાણી શકાતી નથી, સમજી શકાતી નથી. ઉકેલો તો કે વધુ ને વધુ અજમાયશ માટે એક સમાન રોગચાળા વિજ્ઞાન અને જાહેર આરોગ્ય પ્રતિસાદ વધારવાની જરૂર રહેશે. નજીકના સંપર્કની વ્યાપક સ્તરે ટ્રેકિંગ, કોવિડ પોઝિટિવના કિસ્સાઓમાં ઝડપી અલગ કરવાની સાથે સાથે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ જે રહેલા છે એમાં રાષ્ટ્રીય ઉપચાર પ્રોટોકોલ, નેશનલ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ મુજબ સારવાર થવી જોઈએ. જે પણ કોવિડથી પોઝિટિવ વ્યક્તિઓ આવે છે, લોકો આવે છે, તો એને અલગ અલગ રાખવા. એવું નહીં કે ચલો કોરોના વાળા બધા ભેગા કરી દે. કોરોના વાળા વ્યક્તિ છે એની વચ્ચે પણ ડિસ્ટન્સ રાખવું, જેથી કરીને કોઈનામાં નવો વાયરસ હોય અથવા તો નવો સ્ટ્રેન્સ હોય તો સીધા નવા સ્ટ્રેન્સ ટ્રાન્સફર ના થાય અથવા તો એના ફેલાવાલા કંટ્રોલ કરી શકે. તો અલગ અલગ એને રાખવા. સેકન્ડ થિંગ તો કે ભાઈ નેશનલ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ છે એના મુજબ સારવાર થવી જોઈએ. જે સ્ટેપ બાય સ્ટેપ કોરોનાના ગાઈડલાઇન્સ અથવા તો કોરોના બોડીમાં જે રહેલો છે એના વાયરસને નિષ્ક્રિય કરવા માટે જે સ્ટેપ બાય સ્ટેપ પગલાં રહેલા છે એ મુજબ એની સારવાર થવી જોઈએ, જેથી કરીને એના ઉપર કંટ્રોલ લાવી શકાય. ભારતીય SARS-CoV-2 જીનોમિક કન્સોર્ટિયા એના ઉપર વાત કરીએ તો ઇન્સોક જે પ્રયોગશાળાઓ એજન્સીઓનું એક અખિલ ભારતીય નેટવર્ક છે. જોયું ને કે આ જે INSS-CoG, તો એ પ્રયોગશાળાઓ છે જેમાં એજન્સીઓનું એક અખિલ ભારતીય નેટવર્ક છે જે SARS-CoV-2માં જીનોમિક ભિન્નતાઓનું નિરીક્ષણ કરે છે. તો આ ENSACOG શું છે? તો એક આખી કહેવાય ને એક્સપેરિમેન્ટ લેબોરેટરી રહેલી છે જે પણ અલગ અલગ કોરોના ઉપર વોચ રાખે છે, કોરોના ઉપર ધ્યાન રાખે છે અને નવા જીનોમ ડેવલપ થતા હોય તો એને કેવી રીતે કંટ્રોલ કરવા, શું દવા એની ઇફેક્ટ આવશે કે કેટલી આવશે, રસી કેટલી ઇફેક્ટ આપે છે, નથી આવતી, એના લક્ષણો નવા શું રહેલા છે, તો આ બધા ઉપર ફોકસ કરે છે. અને જે પણ અલગ અલગ જે પ્રયોગશાળાઓ રહેલી છે જ્યાં પ્રયોગ થાય છે એ બધાનું એક નેટવર્ક છે ENSACOG. તે વાયરસના વિકાસ અને ફેલાવાના કારણોની ઓળખ કરવા માટે મદદગાર છે. કીધું ને કે વાયરસ ટ્રાન્સમિટ કેવી રીતે થાય છે, કેટલા હદે ઇફેક્ટિવ હોય છે અથવા તો એના ફેલાવાના કારણો કઈ રીતે ફેલાઈ શકે છે એના ઉપર એની ઓળખ કરવા માટે એના ઉપર રિસર્ચ કરવામાં મદદ કરે છે. જીનોમિક સર્વેલન્સ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્તર પર રોગકારક ટ્રાન્સમિશન અને વિકાસને ટ્રેક કરવા માટે માહિતીનો એક સમૃદ્ધ સ્ત્રોત પ્રદાન કરી શકે છે. તો જીનોમિક સર્વેલન્સ શું કાર્ય છે એનું? તો કે રાષ્ટ્રીય સ્તર અથવા તો આંતરરાષ્ટ્રીય સ્તરે જે પણ આ કહેવાય ને કે ટ્રાન્સમિટ થઈ રહ્યા છે રોગો, તો એના માટેની માહિતીનો એક આખો ડેટાબેઝ આપે છે કે ભાઈ એના પ્રકાર આ હોઈ શકે છે, આ રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં અથવા તો એક સમૂહથી બીજા સમૂહમાં ટ્રાન્સમિટ થાય છે, તો એને કેવી રીતે કંટ્રોલ નહીં કરવું. તો આખો જે રોગકારક જે ટ્રાન્સમિશન રહેલા છે અને રોગમાં પણ જે વધારા થાય છે એને કંટ્રોલિંગ માટે અથવા તો એને કેવી રીતે ફેલાઈ રહ્યું છે બધી માહિતીનો એક સમૃદ્ધ સ્ત્રોત ડેટાબેઝ છે પ્રદાન કરે છે. જીનોમિક ક્રમ વાત કરીએ તો વાયરસના કિસ્સામાં તે એક સજીવના સંપૂર્ણ આનુવંશિક કોડને મેપ કરવા માટે એક પરીક્ષણ પ્રક્રિયા છે. તો જીનોમિક ક્રમ કોને કહેવાય? તો સજીવના સંપૂર્ણ આનુવંશિક કોડ. હવે દરેક સજીવ હશે કાંઈક ને કંઈક એનો પરંપરાગત રીતે જે છે એના બોડીમાં ટ્રાન્સફર થતો હશે, તો કે આનુવંશિક કોડને મેપ કરવા માટે, આખો જોવા માટે કેવી વસ્તુ ક્યાં ડિઝાઇન થયેલી છે, કેવી રીતના જોડાયેલી છે, એના માટેનો એક પરીક્ષણ પ્રક્રિયા છે. વાયરસનો આનુવંશિકતા કોડ સૂચના માર્ગદર્શિકા તરીકે કાર્ય કરે છે. તો આનુવંશિક કોડ સૂચના માર્ગદર્શિકા. સપોઝ કે કોરોના વાયરસનો જે આ પ્રકારનો કોડ હશે એ આપણે ઓળખી લઈએ, એને કેવી રીતે ક્રેક કરવું, એના મતલબ કેમ કે ભાઈ હવે એને કેવી રીતે નિષ્ક્રિય કરી શકાય છે, કેવી રીતે નિષ્ક્રિય કરી શકાય, અથવા જે પણ પરિવર્તન આવેલા છે, આપણે કીધું ને કે એનું આખું પરીક્ષણ કરશે આખો કોડનું, તો જે પણ પરિવર્તન આવી રહ્યા છે એને પણ ઓળખી શકાય અને એને કેવી રીતે કહેવાય કે એની ટ્રીટમેન્ટ આપી એની વિશે પણ માહિતી મળે.
વાયરસમાં પરિવર્તન એક સામાન્ય ઘટના છે, પરંતુ તેમાંના મોટા ભાગનું મહત્વ હોતું નથી, જે કોઈ પણ પ્રકારના ખતરનાક ચેપને ફેલાવવાની ક્ષમતામાં ફેરફાર કરવા માટે સક્ષમ નથી. તો સામાન્ય રીતે આવું જોવા મળતું હોય છે, પરંતુ જે બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા વાયરસના પ્રકારોમાં પરિવર્તન વાયરસને વધુ ચેપી અને કેટલાક કિસ્સાઓમાં જીવલેણ પણ બનાવી શકે છે. તો સામાન્ય રીતે પરિવર્તન અને સંસારનો નિયમ છે એના મુજબ વાયરસમાં પરિવર્તન આવે પણ એટલો બધો ભયાનક નથી હોતો, પરંતુ કોરોનાના કેસમાં શું છે કે જે પણ નવા સ્ટ્રેન આવી રહ્યા છે એ ખૂબ જ વધારે ભયંકર સાબિત થઈ રહ્યા છે, તો વધારે ચેપી અને કેટલાક કિસ્સાઓમાં જીવલેણ પણ સાબિત થઈ રહ્યા છે. એવિયન ઇન્ફ્લુએન્ઝા ડેટા શેર કરવાની વૈશ્વિક પહેલ, તો એના ઉપર વાત કરીએ તો ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન શેરિંગ એવિયન ઇન્ફ્લુએન્ઝાના ડેટા, કે GISAID પહેલ જે રહેલ છે, ઇનિશિયેટિવ રહેલ છે, તો દરેક ઇન્ફ્લુએન્ઝા વાયરસ અને કોરોના વાયરસ માટે ડેટા વહેંચીને પ્રોત્સાહન આપે છે. તો ઇન્ફ્લુએન્ઝા અને જે પણ કોરોના વાયરસ જે રહેલા છે એની જે પણ માહિતી જે છે એ એની વહેંચીને પ્રોત્સાહન આપવા માટે આ GISAID રહેલ છે. આનુવંશિક સિક્વન્સની ઝડપથી વહેંચણી સંશોધકોને વાયરસના ફેલાવાને ઝડપથી શોધવા માટે મદદ કરી શકે છે. જે પણ આનુવંશિક સિક્વન્સી એટલે કે પરંપરાગત પહેલેથી જે આનુવંશિક વાયરસના આખા સમૂહ હોય ને એના પણ કોડ નહીં હોય, તો એ મુજબ એને ગોતી લઈએ કે ભાઈ એકચ્યુઅલી કયા પ્રકારનો છે, તો એને કેવી રીતે કંટ્રોલ કરવો, ક્યાં ફેરફાર આવી શકે છે, બધી માહિતી મળે. GISAID એ ડાયગ્નોસ્ટિક કિટ્સના વિકાસ, સંશોધન માટે પ્રોટોટાઇપ વાયર, રસી અને એન્ટીબોડીઝ જેવી રક્ષણાત્મક તબીબી સારવારના વિકાસને પણ પ્રોત્સાહન આપે છે. તો વાયરસ જે ઇન્ફ્લુએન્ઝા અથવા કોરોના વાયરસનો ડેટા તો વહેંચી કરે જ છે, પણ એની સામે જે તબીબી સારવાર છે, અલગ અલગ પ્રકારની રસી છે, એન્ટીબોડીઝ રહેલા છે, અથવા તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હોય, સંશોધન વિકાસ ને બધું હોય, તો એને પણ પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. મે 2008માં 60મી વિશ્વ આરોગ્ય વિધાનસભાના પ્રસંગ પર GISAID પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું હતું. મિત્રો આની કંઈ જરૂર નથી, પણ તમારી માહિતી માટે છે. તેના લોન્ચ પછી જે GISAID એ WHO ગ્લોબલ ઇન્ફ્લુએન્ઝા સર્વેલન્સ એન્ડ રિસ્પોન્સ સિસ્ટમ GISRS એના દ્વારા જે દ્વિવાર્ષિક એટલે કે 2 વર્ષે એક વખત ઇન્ફ્લુએન્ઝા રસી વાયરસની ભલામણો માટે જે વિશ્વ આરોગ્ય સંગઠન WHO ના સહયોગ કેન્દ્ર અને રાષ્ટ્રીય ઇન્ફ્લુએન્ઝા કેન્દ્રો વચ્ચે ડેટા શેર કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તો ખાસ કરીને એટલું યાદ રાખો, આ બધાની કાંઈ જરૂર નથી. GISAID અને GISRS ખાસ કરીને જે પણ અલગ અલગ પ્રકારના ઇન્ફ્લુએન્ઝા અથવા તો વાયરસ રહેલા છે એનો ડેટાબેઝ જે છે એ પૂરો પાડે છે. એના પછી જોઈએ મિત્રો શિગ્મો ઉત્સવ. તો શિગ્મો ઉત્સવ જે છે અથવા તો એને ખાલી શિગ્મો કહીએ છીએ, એ ગોવાના આદિવાસી સમુદાય દ્વારા ડાંગરના સમૃદ્ધ અને સુવર્ણ પાક માટે ઉજવાય છે. તો ખાસ યાદ રાખો, શિગ્મો ઉત્સવ અથવા શિગ્મો ગોવાના જે આદિવાસીઓ, જો આ પ્રકારનું આવે ને શિગ્મો ઉત્સવ ભારતના કયા રાજ્યમાં, તો ગોવા આવે ને તો આપણને એમ થાય કે ના અમે ગોવા ક્યાં આદિવાસી ને એવું, પણ ગોવામાં પણ જનજાતિઓ રહે છે. તો ગોવાના આદિવાસી સમુદાય દ્વારા ખાસ કરીને ડાંગરના પાક, ચોખાના પાક જે છે એનો સમૃદ્ધ અને સુવર્ણ પાક બને એ માટે ઉજવવામાં આવતો ઉત્સવ છે. આ ગોવાની સંસ્કૃતિ અને પરંપરાઓમાં રંગ, ગીતો અને નૃત્યથી ભરેલો એક વાઇબ્રન્ટ ઉત્સવ છે. તો રંગ ક્યાંક ને ક્યાંક છે, ધૂળેટીના રંગની જેમ રંગ છે, ગીત ગાવાય છે અને નૃત્ય પણ કરવામાં આવેલું છે. તો તમામ પ્રકારની વસ્તુ સમય એક વાઇબ્રન્ટ કહેવાય ને એ પ્રકારનો ઉત્સવ છે. કુંબી, ગાવડા અને વેલીપ સહિતના વિવિધ કૃષિ સમુદાયો, તો હવે યાદ રાખો કે આ એક પ્રકારના કૃષિ સમુદાય છે, જે પણ ખેતી કરે છે સમુદાયના નામ રહેલા છે કુંબી, ગાવડા અને વેલીપ. આ ત્રણ સહિતના જે પણ વિવિધ કૃષિ સમુદાયો પણ આ ઉત્સવની ઉજવણી કરે છે અને ખાસ કરીને તે વસંત ઋતુની શરૂઆતમાં દર્શાવે છે. આ મહોત્સવમાં ભાગ લેતા સમુદાયો દ્વારા ઘોડે મોદીના અથવા તો મોદની એટલે કે ઘોડે સવાર યોદ્ધાઓનું નૃત્ય, યાદ રાખો ઘોડે મોદની અથવા તો મોદીના એ તરીકે ઉપયોગ થાય છે. તો આ શું છે, તો ઘોડે સવાર યોદ્ધાઓ જે છે એનું એક નૃત્ય છે. ગોપ અને ફુગડી જેવા અન્ય લોક નૃત્ય પણ કરવામાં આવે છે. તો જો ઘોડે મોદની, ગોપ અને ફુગડી આ ક્યાં છે, તો કે ગોવામાં ઉજવવામાં આવતા નૃત્ય રહેલા છે. એના પછી જોઈએ તો સેન્ટ્રલ સ્ક્રુટિની સેન્ટર CSC, તો સ્ટ્રેટ થ્રુ પ્રોસેસ અંતર્ગત હવે મિત્રો ચલો એક પ્રશ્ન આપું છું હું પણ તમને કે સ્ટ્રેટ થ્રુ પ્રોસેસ શું હોય છે. આ પ્રોસેસની અંતર્ગત વપરાશકર્તાઓ જે રહેલા છે એના દ્વારા કરવામાં આવતી ફાઇલિંગ્સની પૂર્વ તપાસ કરવા માટેની એક જે કોર્પોરેટ બાબતોનું મંત્રાલય છે, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ, એની એક પહેલ રહેલી છે આ CSC એટલે કે સેન્ટ્રલ સ્ક્રુટિની સેન્ટર.
તો જે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ છે એના દ્વારા એક પહેલ રજૂ કરવામાં આવી છે CSC, જે શું છે કે કહેવાય જે પણ સ્ટ્રેટ થ્રુ પ્રોસેસની અંતર્ગત વપરાશકર્તા રહેલા છે એને દ્વારા ફાઇલિંગ જે કરવામાં આવે છે એની પૂર્વ તપાસ માટે આ CSV સેન્ટરની સ્થાપના કરેલ છે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ડેટાની ગુણવત્તામાં કોઈ ડેન્ટ આવે અથવા તો દોષ મુક્ત રહે. જે પણ ફાઇલિંગ ને એ બધું થાય છે એમાં જે ડેટા રહેલો છે એની ક્વોલિટી આવે, ઇન શોર્ટ કે એમાં જે પણ દોષ હોય એનાથી મુક્ત થાય, જે પણ પ્રોબ્લેમ હોય એ દૂર થાય. એટલે શું કરે કે પહેલા ફાઇલ અપલોડ કરવાની, એના સાથે ચેક કરી કે ઓકે આ બધો ડેટા રેડી છે, કાંઈ મુશ્કેલી હોય તો એને દૂર કરે કે આ નહીં ચાલે ભાઈ, આ કાગળ ન હોય, આ ફલાણી વસ્તુ ના આવે તો એને દૂર કરો અથવા તને સુધારવાની જરૂર હોય તો એ માહિતી આપી દે, જેથી કરીને આખી ફાઇલ જે છે પ્રી અપ્રૂવ થાય, પછી સીધી રજૂ કરે તો સીધી એપ્રુવડ થઈ જાય. CSC મુખ્યત્વે વપરાશકર્તા દ્વારા સ્ટ્રેટ થ્રુ પ્રક્રિયા અંતર્ગત કરવામાં આવતી ફાઇલિંગની તપાસ કરશે. જો મુખ્ય કામ એનું શું છે તો કે સ્ટ્રેટ થ્રુ પ્રોસેસ અંતર્ગત જે પણ ફાઇલિંગ અપલોડની બધું થતું હોય છે તો એની એક તપાસ કરશે. ડેટા ગુણવત્તાની સમસ્યાઓ અને અનિયમિતતાને ઓળખશે. તો એક તો ક્વોલિટી જે રહેલી છે એની જે પણ સમસ્યા છે તે, અને સીધી અનિયમિતતા હોય ડેટા એને ઓળખશે. સંબંધિત કંપનીના રજિસ્ટ્રારને તેનો અહેવાલ આપશે, એટલે કે એનો રિપોર્ટ બનાવી જે તે કંપનીની ફાઇલ અપડેટ ને બધું થતું હશે, અપલોડ થતું હશે, એને જે રજિસ્ટ્રાર હોય એને માહિતી આપે કે તમારી ફાઇલ જે છે આ પ્રકારની પ્રોબ્લેમ છે એને દૂર કરો, જેથી ડેટાની પ્રામાણિકતા અને ચોકસાઈને ફરીથી સ્થાપિત કરી શકાય. હવે જે પણ ફાઇલિંગના અપડેશનમાં કંઈ પણ મુશ્કેલી હોય એ જણાવી દેશે રજિસ્ટ્રારને, તરત જ દૂર કરશે અને ક્વોલિટી વધારશે, એનો ડેટા ક્લિયર થશે, ક્વોલિટી વાળો બનશે, તો પ્રામાણિકતા અને ચોકસાઈ જે છે ફરીથી સ્થાપિત કરી શકાય. જ્યારે જરૂરી હોય ત્યારે તેને અન્ય નિયમનકારો સાથે ઇવન શેર પણ કરી શકાય એટલા માટે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કાંઈ ક્વેરી હોય, ડાઉટ હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.